નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ભારતની સૌથી મોટી સટ્ટા બેટિંગ ધરાવતી એપ્લિકેશનનો ભાગીદાર પાટણથી ઝડપાયો છે. મહાદેવ સટ્ટા એપ્લિકેશનમાં ભાગીદારી ધરાવતો ભરત મોમજી ચૌધરીને સરહદી રેન્જ પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલ બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. 20 વર્ષ બાદ ઓલિમ્પિકની કોઈ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી હતી. વડાપ્રધાને આજે મન કી બાત કાર્યક્રમની શરૂઆત પેરિસ ઓલિમ્પિકથી કરી. મેથ્સ ઓલિમ્પિયાડમાં જીત હાંસલ કરનાર વિદ્યાર્થીઓને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં લોકોને તિરંગા સાથે સેલ્ફી લેવાના અભિયાન વિશે જાગૃતિ આપી હતી. વધુમાં ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ માટે એક વિશેષ કેન્દ્ર માનસની પણ ચર્ચા કરી. રાજધાની નવી દિલ્હીમાં કોચિંગ સંસ્થાના બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે 3 વિદ્યાર્થીઓના મોત થતાં જ ભારે હોબાળો થયો. આ મામલે સ્થાનિક લોકો ઉપરાંત વિદ્યાર્થીઓના વાલીઓએ કાર્યવાહી કરવાની સતત માંગ કરી રહ્યા છે. બીજી તરફ પોલીસે અત્યાર સુધીમાં સંસ્થાના માલિક અને કોઓર્ડિનેટરની ધરપકડ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ભાજપની મુખ્યમંત્રી પરિષદની બેઠક રાજ્યોને સુશાસન માટે મિશન મોડમાં કામ કરવા માટે કહેવામાં આવ્યું. રાજ્યોને કહેવામાં આવ્યું કે સરકારની સાતત્યતા અકબંધ છે અને ચૂંટણી પરિણામોને લઈને હેરાન ન થવું જોઈએ. આપણે સમગ્ર દેશમાં આગળ વધી રહ્યા છીએ, તેથી નિરાશ થવાની જરૂર નથી. નવસારી જિલ્લા પ્રભારી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અને જિલ્લામાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. બચાવ કામગીરી, ફૂડ પેકેટ અને આરોગ્યલક્ષી કામગીરી વિશે જાણકારી મળી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુરના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર 29 જુલાઈથી ખુલ્લો મુકાશે. સર્પગંગા તળાવ પાસે તૈયાર કરાયેલા વિશાળ ટ્રાન્સફરન્સ ડોમમાં વરસાદનો આનંદ માણતા કાર્યક્રમો નિહાળી શકાશે. જમ્મુ કાશ્મીરના પૂંચના મંગનાર જંગલ વિસ્તારમાં ભારતીય સેના અને એસઓજી પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચ ઓપરેશનમાં આતંકીઓને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં પૂર્વ સૈનિકોના સંગઠન દ્વારા કારગિલ વિજય દિવસની સ્મૃતિમાં બાઇક રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ સૈનિકો અને એનસીસીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.